લાલચની લાયમાં લાખો લોકો ડૂબી ચૂક્યા છે। અંબાજીમાં આવેલી જીવન જ્યોત રિયલ્ટોર પ્રાઇવેટ લિમિટેડ બેંકે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। શું છે કારણ કે અંબાજીમાં વસતા તમામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ? આવો આપને બતાવીએ। આ દ્રશ્યો છે ધાર્મિક નગરી અંબાજીના। આ તમામ લોકોની વાત જરા ધ્યાનથી સાંભળો। આ લોકોના આક્રોશ પર એક નજર કરો। આ તમામ લોકો પાસે હાલ ઝેર ખાવા પણ પૈસા નથી અને આ લોકો એવા છે તેની તમામ મરણ મૂડી ગાયબ થઈ ગઈ છે। આ લોકો પાયના મોહતાજ બની ગયા છે। ન મળ્યું વ્યાજ, ન મળી મૂડી, મળ્યા માત્ર ધક્કા। અંબાજીના અમુક રહેવાસીઓને માત્ર ધક્કા જ મળ્યા છે। જે બેંકમાં જીવનભરની મરણ મૂડીનું રોકાણ કર્યું હતું તે બેંકના દરવાજા પર હાલ લટકી રહ્યું છે અલીગઢનું તાળું। ફિક્સ ડિપોઝિટ પાણીમાં, ચાલુ ખાતાની છટણી, બચત ખાતાના બુરા હાલ। જીવન જ્યોત રિયલ્ટોર પ્રાઇવેટ લિમિટેડ બેંકે અનેક લોકોની ઊંઘ હરામ કરી નાખી। અનેક લોકોની મરણ મૂડી તો પાણીમાં ગઈ છે। સાથે સાથે બેંકના અનેક એજન્ટોને ભર ઉનાળે ઠંડી ચડી જાય તેવો ફટકો મારી દીધો। ગ્રાહકોની સાથે એજન્ટોને પણ ચૂનો। એજન્ટો એટલાયા 15 જેટલા એજન્ટોના લાખો રૂપિયા પાણીમાં ગયા છે। જીવન જ્યોત સહકારી બેંકના નામે લગભગ ને લાખોનો ચૂનો લગાડી દીધો। આજથી 1.5 વર્ષ પહેલા જીવન જ્યોત રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અંબાજી ચાલે છે તે વનરાજસિંહ રૂપસિંહ ચૌહાણ બેડાસમાના વતની ચલાવતા હતા, જેમાં હું એજન્ટ તરીકે કામ કરતો હતો અને છેલ્લા 50 થી 100 ગ્રાહક મારા અંદર પૈસા ભરેલા હતા, જેના રકમ 10 થી 15 લાખ રૂપિયા ની ઉઠોતરી કરીને આજે નાસી ગયા છે। છેલ્લી બેંક બંધ કરી દીધી 4 માસથી અને તેઓએ ભાગી ગયેલા છે। અહીંથી પોલીસ ફરિયાદ પણ આપી છે, પોલીસ વાળા કઈ નામ ખબરતા નથી। અમાર મારા લગભગ 50,000 રૂપિયા છે મારા પોતાના, હું ગ્રાહક છું પોતે, અને 50,000 રૂપિયા મારા રોકેલા છે। બરાબર, આવી અંબાજીમાં લગભગ 15 થી 20 બેંકો છે, પણ આ લોકો આજ પ્રમાણે બધું આજ પ્રમાણે કરવા બેઠા છે। બરાબર, એટલે લોકોને મારી વિનંતી છે ચેતતા રહેજો, કારણ કે આવી બેંકો અને આ જો આજુબાજુ તમે અત્યારે તમે જોશો કે આઈટીવી માં જે લીધેલું છે અને આજુબાજુ કેટલી બેંકો છે, ટોટલી બેંકો બધી આવી જ છે। આમાં કોઈ શક કરવાનો નથી। આ તમારા પૈસા હોય તો તમે તુરંત જ નીકાળી દેજો, કારણ આ બેંકોનો કોઈ ભરોસો નથી। આ બેંક છે 1 વર્ષથી ચાલતી હતી, પરંતુ થોડાક સમયમાં લગભગ મારી મેચ્યોરિટી 18-11 થતી હતી અને એ લોકો લગભગ 17-10 સુધીમાં આ બેંક ચાલુ હતી અને એના પછી બંધ થઈ ગઈ। એટલે આ લોકો એવું કરે છે કે પોતાની પાસે થોડું ભંડોળ जमा થાય, ધારો કે એમને જોઈતા પૂરતું, એટલે બस બંધ કરીને તાળા વાખીને જતા રહે છે। मेरे करीबन 7 लाख रुपए हैं। मेरे गांव के अंदर 70 खाते थे। 70 खातों में से सब गरीब प्रजा ही है, जिनके बहुत कम पैसे बेचारा ने अपनी गरीबी से कमा के मुझे जमा करवाए थे। मैंने आके बैंक में जमा किए और बैंक वालों के पास जब मैच्योरिटी का टाइम आया, पैसे लेने गया तो उन्होंने बैंक वालों ने नखरे चालू कर दिए और 1 महीने के बाद बैंक ही बंद कर दी। आज 3 महीने होने आए, बैंक बंद है और बैंक का कोई रिजल्ट नहीं आ रहा और सर गायब है। मोबाइल नंबर बंद कर दिए। આ જીવન જ્યોત નામની સંસ્થામાં છૂટી છવાઈ મજૂરી કરીને પેટીઓ રડતા આદિવાસી લોકોએ પણ રોકાણ કર્યું હતું। સારી એવી બચત થશે, સારું વ્યાજ મળશે, પાછલી જિંદગીમાં જલસા થશે। આ તમામ વાક્યો કાગળ પર રહી ગયા છે। અંબાજીમાં ચાલતી અન્ય કોઓપરેટિવ સંસ્થાના સંચાલકો પણ આ દ્રશ્ય જોઈને સાવધાન થઈ ગયા છે। અમારા પૈસા ભાઈ 5-5 રૂપિયા કઈ ભેગા કીધા, એ ભનુભાઈ આપતો એજન્ટી તે પૈસા બેંક વાળો ઉઠી ગયો છે, પૈસા નથી આપતા। એમાં શું કરવાનું? પોલીસ સ્ટેશને કે ફરિયાદ કરવાથી ફરિયાદ કોઈ માનતું નથી। પૈસા જોઈએ પહેલા, બેંક ઉઠી ગઈ છે ભાઈ, ભૂખે મેરો એવા ઘરવાળા બોલે છે, મારે છે, એમાં ભનુર ઘેર જઈને બેસી જાઉં છું। મારા પૈસા ભર્યા હતા, પૈસા એમ કરીને ભૂખે મરીને પૈસા ભેળા કર્યા હતા। લોકો બેંક ઉઠીને જાતા રહ્યા। ભનુભાઈ ને લેવા આવતા તો આજ દો કાલ દો એવું કરીને ભેગા કરીને દીધા। આ બેંક ઉઠાઈને જાતા રહ્યા। શું કરો અમે અમારા છોકરાનો અમે ભર્યા હતા 8,000 રૂપિયો। 8,000 લઈને અને મને શરૂઆતમાં એજન્ટ બનાવેલો અને બીજા લોકોના 1 લાખ રૂપિયા મારા પોતાના લઈ ગયેલા અને બીજા લોકોના 4 થી 5 લાખ રૂપિયા હું લોકોના મુકાવરાયા છે અહીંયા, અને એમની મેચ્યોરિટી
નો મેચ્યોરિટી થઈ ગઈ છે અને એ બેંક બંધ કરી. કોણ છે વનરાજ રૂપસિંહ ચૌહાણ? જીવનજ્યોત સહકારી બેંક ચલાવે છે વનરાજસિંહ રૂપસિંહ ચૌહાણ. વનરાજસિંહે જીવનજ્યોત નામની બેંક બનાવીને હજારો લોકોની ઊંઘ હરામ કરી દીધી. બેડાસરના અચાલક બેંક માલિકે મજૂર માણસોને ઝેર પીવાનો વખત લાવી દીધો. અંબાજીમાં અંધારામાં ચાલતી બેંકો, લાયસન્સના નામે મીંડું. અંબાજીમાં ચાલતી કેટલીક કોઓપરેટિવ સંસ્થાઓ પાસે બેન્કિંગ કારોબાર કરવા રિઝર્વ બેંકના લાયસન્સ ન હોવા છતાં પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે. અંબાજીમાં અનેક સહકારી બેંક અંધારામાં ચાલી રહી છે. લાયસન્સના નામે કોઈ જ લેવા દેવા નથી. શહેરના અનેક વિસ્તારમાં સહકારી બેંકના નામે ફ્રોડ કંપનીઓ ચાલી રહી છે. પોલીસ પણ આવી ધુતારી બેંકનો વાડ પણ વાંકો નથી કરી શકતી. ક્રાઇમ ફાઇલ માટે મહેન્દ્ર અગ્રવાલ, ETV ન્યૂઝ, અંબાજી.